ગુંડા લઈને આવેલ સંત એક વૃદ્ધને દંડા ફટકાર્યાનો આરોપ લાગ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે 3-4 શખ્સો હાથમાં ધોકા અને દંડા લઈને ફટકારી રહ્યા છે. ભગવા વસ્ત્રોમાં કેટલાક સંતો પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે. ઘટના વિસાવદરના ભલગામની છે, જ્યાં ગૌશાળાના ટ્રસ્ટી અને પ્રમુખ વચ્ચે મારામારી થઈ. ફરિયાદી મૂળજીભાઈએ આરોપ લગાવ્યો કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ચંદ્રપ્રકાશ સ્વામીએ ગુંડાઓ સાથે આવીને મારામારી કરી. એટલું જ નહીં, તેમના પત્નીને પણ અપશબ્દો બોલ્યા. વિસાવદર પોલીસ સ્ટેશનમાં આ વિવાદ પર સામસામે ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બલગામ ખાતે જ અમારી ભક્તિ કામધેનુ ગૌશાળા, ત્યાં પણ રહું છું અને ગાંધીનગર ખાતે પણ રહું છું અને ગાયોની સેવાનું કામ કરું છું. હકીકતમાં આ જે ટ્રસ્ટ છે, અમે ખુદ અને આ લોકો જે અમારી સામેવાળા છે, બધાની સાથે અમે ડેવલપ કરેલું હતું અને ડેવલપ કર્યા પછી હકીકતમાં અમે સારી રીતે વ્યવસ્થિત કરીને જે કંઈ પોતે ખર્ચો કર્યો એ ખર્ચો અમે પણ એમને આપી દીધેલો છે, કરોડ રૂપિયા, 5 લાખ રૂપિયા. છતાં એણે હકીકતમાં પછી ટ્રસ્ટમાંથી એણે પોતે રાજીનામું આપી દીધું અને હકીકતમાં વહીવટ મને સોંપી દીધો, દફતર સોંપી દીધું, એના ઓરિજિનલ ચોપડા પણ સોંપી દીધા અને એનું રાજીનામું આપ્યા પછી ટ્રસ્ટી મંડળે મંજૂર કરી દીધું. મંજૂર કર્યા પછી ટ્રસ્ટી મંડળનો ફેરફાર રિપોર્ટ ચેરિટી કમિશનમાં પણ આજ ચાલુ છે અને એની મુદતો પડે છે. તેમ છતાં એને કંઈ આ સંસ્થા સાથે અથવા આ જગ્યા સાથે કોઈ નહીં લેવા દેવા. તેમ છતાં એફિડેવિટ કરવાના કામે એ લોકોએ ચેરિટી કમિશન રજૂ કરવામાં એણે કીધું કે તમે એફિડેવિટ નહીં આપો તો હું 30 લાખ રૂપિયા મને આપો તો જ હું એફિડેવિટ આપીને બાકી નહીં આપું. નહીં આપતા એ લોકોએ એના 4-5 ગુંડાઓ બધા લઈ અને ગઈકાલે હકીકતમાં મારી ગૌશાળા ઉપર અહીંયા આવ્યા હતા અને પછી મારામારી કરી, મને ફેંટો મારી અને પાડી દીધો અને માથે ચડી ગયા અને અમારી પત્નીને પણ મારી, એને પણ ગાળો દીધી, બેના ગાળો દીધી. આ બાબતની ઘટનાઓ બધી બન્યા પછી મેં 112માં ફોન કર્યો. 112 વાળા ગાડી લઈને પોલીસવાળા આવ્યા અને ત્યાર પછી અમને બંનેને બેસાડીને ત્યાં અમને વિસાવદર પોલીસ સ્ટેશન ત્યાં સામસામે ફરિયાદ નોંધાવેલી છે અને ફરિયાદ નોંધાવ્યા પછી હકીકતમાં અમને એવું લાગે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હકીકતમાં સંતો અને સાધુ સંતો જે વડતાલવાળા હોય કે કાળુપુરવાળા હોય એ લોકોએ હકીકતમાં આ સ્ત્રીધનમાં ન પડવું જોઈએ, છતાં એ પૈસાના ધંધા કરે છે. ભાડા કરાર કરેલા છે 30 વર્ષના અને ગૌશાળાને સંવર્ધન કરવા માટે અને ગાયોનું કે વસાવવા માટે અમે આ જગ્યાને ભૂદાન સમિતિની જગ્યા અમે ભાડા કરાર કરી રાખેલી છે. આમાં કોઈ વિવાદ નહોતો, પણ મૂળજી લવજી પટેલ મૂળ ગામ સાપરનો છે, અત્યારે ગાંધીનગર રહે છે. એને અમે ગૌશાળા ચલાવવા માટે એક શેડ બાંધી દીધો અને ટ્રસ્ટમાં લીધો. ટ્રસ્ટમાં લીધા પછી ગૌશાળા ચાલુ કરી અને ગૌશાળામાં એણે ખોટો બિઝનેસ ચાલુ કર્યો. આજુબાજુના ગામડામાંથી ઘી ઉઘરાવી અને દેશી ગાયનું ને ગીર ગાયનું બનાવી અને લોકોને ભરમાવી અને અધિકારીઓને ગાંધીનગરમાં ઓનલાઈન વેચતો અને ડાયરેક્ટ વેચવા જતો. એટલે પૈસા કમાવાનો ધંધો ચાલુ કર્યો. બીજું, એ જગ્યા જે વધારાની જગ્યા હતી ગૌશાળા સિવાયની, એમાં મેં બગીચો બનાવ્યો. આંબા, લીંબુ, નાળિયેરી, જામફળ, જાંબુ આદિ વૃક્ષો વાવી અને સરસ મજાનો બગીચો તૈયાર કર્યો. પછી એમણે એ બગીચામાં લાલચ લાગી એટલે એણે પોતે છેલ્લા 2 વર્ષ થયા એની પાછળ પડ્યો હતો અને ટ્રસ્ટનો વહીવટ પણ કરતો હતો. ટ્રસ્ટના વહીવટ કરતાં કરતાં એણે પોતાના છોકરાનું અને દીકરીનું નામ ટ્રસ્ટમાં ચડાવી, ખોટી સહીઓ કરી, ખોટા ઠરાવ કરી, ખોટા એફિડેવિટ પોતાના કરી અને ચેરિટી કમિશન રાજકોટમાં એમણે ફેરફાર રિપોર્ટ મૂક્યો છે. એનો ટપાલ આવી એટલે અમને ખબર પડી. પછી અમે વાંધો મૂક્યો કે ભાઈ આ ટ્રસ્ટમાં આ ફેરફાર કરવાની જરૂર નથી, પણ એ પહેલાં એણે એના છોકરાનું ને છોકરીનું નામ ચડાવી દીધું હતું. પણ આ ધંધો ચાલુ કર્યો અને અમને બદનામ કરવા સંપ્રદાયમાં પછી મારા વિરુદ્ધમાં છેલ્લા 1 વર્ષથી અલગ અલગ પોલીસ ચોકીમાં તેમજ બધી જગ્યાએ ખોટી અરજીઓ કરી અને સંપ્રદાયને બદનામ કરવાની બહુ મોટી કોશિશ કરે છે. અમે કોઈ પૈસાનો વહીવટ કર્યો નથી, પૈસાની પણ માગ્યા નથી અને પૈસા અમને આપ્યા પણ નથી, 1 રૂપિયો પણ આપ્યો નથી અને ખોટી વાતો ઊભી કરીને અમને ખોટી બદનામ કરે છે. અને અમે કોઈ પૈસા માટે કે પૈસાની લાલચ માટે આ અમે ભાડા કરાર કરી અને ક્યારેય પણ અમે કોઈ વસ્તુ ગૌશાળા અને બગીચો બનાવ્યો માત્ર ખાલી આનંદ ગાયોની સેવા થાય એટલા માટે એ હેતુથી કર્યું છે. પણ આને ધંધો ચાલુ કર્યો, બિઝનેસ ચાલુ કર્યો, મહિને 1 લાખ, 1.5 લાખ, 2 લાખ કમાતો થયો એટલે અમે ના પાડી કે ભાઈ આ નથી કરવાનું આપણે. એટલે એને બહુ તકલીફ પડી અને અમારી પાસેથી આ જગ્યાને બગીચો પડાવવા માટેની કોશિશ કરી, સાજિશ કરી, બદનામ કરવાની કોશિશ કરી.